અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH રાજ્યમાં આજે 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ સામે આવશે. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આ બંને બેઠક ખૂબ જ મહત્વની છે. વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર છે. વિસાવદર બેઠક પર 54.89% મતદાન થયું હતું. કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. બંને બેઠકો પર ઉમેદવારોની જીતનો આજે ફેસલો છે. મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. જો કડી બેઠકની વાત કરવામાં આવે તો 57.90% મતદાન અહીંયા પણ નોંધાયું છે. વિસાવદર કરતા કડી બેઠક ઉપર મતદાન વધુ નોંધાયું છે. પરંતુ હવે જનતાનો જે મિજાજ છે એ કઈ તરફી જાય છે તે જોવાનું રહેશે. પરંતુ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે હવે ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ હાલ તો જે મતગણતરી સ્થળ છે ત્યાં ગતિવિધિ પણ તેજ જોવા મળી રહી છે. વિસાવદર અને કડી બેઠક સૌથી મહત્વપૂર્ણ 2 બેઠક છે. તો આખરે કેવી ગતિવિધિ ચાલી રહી છે વિસાવદર અને કડી બેઠકને લઈને અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અને સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે. મોહિત, સૌથી પહેલા આપની પાસે આવવું છે. વિસાવદર એ પ્રતિષ્ઠાનો જંગ છે. હાલ આપ ત્યાં કેવી ગતિવિધિ જોઈ રહ્યા છો, કેમ કે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે? મોહિત, સ્પષ્ટપણે અહીંના દરેક રાજકીય પાર્ટી માટે વિસાવદરની બેઠક એ પ્રતિષ્ઠાનો જંગ છે અને આખા ગુજરાતની નજર છે તે આ પેટા ચૂંટણી પર છે. કારણ કે જે પ્રકારનો હાઈ પ્રોફાઇલ ડ્રામા છે તે ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યો હતો અને મતગણતરીની શરૂઆત છે તે થઈ ગઈ છે. સૌપ્રથમ બેલેટ પેપરની શરૂઆત છે, ગણતરી છે તે કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે તે આગળ હતા અને ત્યારબાદ EVMથી મતગણતરીની જે શરૂઆત છે તે કરવામાં આવી અને પ્રથમ રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા છે તે 945 મતોથી આગળ ચાલી રહ્યા છે. સૌથી મહત્વની અને ભાજપ માટે ચિંતાની વાત એ છે કે જે પ્રથમ રાઉન્ડની મતગણતરી થઈ છે તે વડાલ વિસ્તારની મતગણતરી છે કે તે સ્વાભાવિક રીતે, એટલે કે અત્યાર સુધીની જે ચૂંટણીઓમાં આ જે ભાજપનો ગઢ છે તે માનવામાં આવતો હતો ને તેમાં ગોપાલ ઇટાલિયાને લીડ મળી છે તે ભાજપ માટે જરૂરથી ચિંતાનો વિષય છે. મતદાન કેન્દ્રની બહારના આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે આ અત્યારે અહીં જે ગોઠવવામાં છે તે આવ્યો છે. મતગણતરીની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. લગભગ 12:30 વાગ્યા સુધીમાં રિઝલ્ટ છે તે સ્પષ્ટ થઈ જાય તેવો અંદાજો છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની જો હિના જે રાજકીય પક્ષો માટે, ખાસ કરીને ભાજપ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે છેલ્લા 12 વર્ષથી વિસાવદરમાં પ્રજાનો મેન્ડેટ છે તે સરકારની વિરુદ્ધ, એટલે કે ભાજપની વિરુદ્ધ છે તે આવ્યો છે અને તેને કારણે જ આ વખતે એડી ચોટીનું જોર છે તે ભાજપ દ્વારા લગાવવામાં આવ્યું હતું. આખી ચૂંટણીની જવાબદારી છે તે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયાને સોંપવામાં આવ્યું હતું અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત ભાજપના જે સિનિયર આગેવાનો છે તેમને અહીં ચૂંટણી પ્રચાર છે તે કર્યો હતો. બીજી તરફ જે કોંગ્રેસ છે તેમના દ્વારા પણ ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જે ઉમેદવાર છે તે વિસાવદરની જે ભેસાણ તાલુકો છે તે ભેસાણ તાલુકાના સ્થાનિક ઉમેદવાર છે અને એટલા માટે જ તેઓ સ્થાનિક ઉમેદવાર હોવાનું કહી અને તેમના દ્વારા ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો. અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે કે જેલા 3 મહિનાથી પણ વધારે સમયથી તે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને એક એક ગામમાં જઈ અને તેમને ખેડૂતોના પ્રશ્ન હોય, સહકારી મંડળીમાં જે કૌભાંડોના આક્ષેપ થયા હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય, આ તમામ મુદ્દાઓને બેઝ બનાવી અને વિસાવદરનો વિકાસ છે તે હજી સુધી થયો નથી તે વાત લોકો સુધી જવા માટે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભાજપ દ્વારા છેલ્લા 12 વર્ષથી વિસાવદરમાં જે ભાજપના ધારાસભ્ય નથી અને એટલા માટે જ વિસાવદર વિકાસથી વંચિત છે અને વિકાસ કરવા માટે ભાજપના ઉમેદવારને જીત મળે તે પ્રકારના દાવાઓ છે તે કરવામાં આવ્યા હતા. પેરેસ જેવો રોડ છે તે બનાવી દેશું અને આ ઉપરાંત ખેડૂતોને વીજળી અને પાણી છે તે પૂરી પાડશું, આ પ્રકારના મુદ્દાઓ છે તે રહ્યા હતા. કારણ કે વિસાવદર પંથક એ ખેતી આધારિત વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે અને એટલા માટે જ ખેડૂતોને રીઝવવા માટેની ખાસ જે દરેક રાજકીય પાર્ટી છે તેમના દ્વારા પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા. જોવાનું રહેશે કે જનતા જનાર્દનનો ચુકાદો છે તે કોના તરફી આવે છે. લગભગ 12:30 વાગ્યા સુધી
સુધીમાં આ પરિણામ છે તે સ્પષ્ટ થઈ જશે. 56% પણ વધારે મતદાન છે તે નોંધાયું છે ને આ વખતની વિસાવદરની પેટા ચૂંટણી છે તે દરેક રાજકીય પક્ષ માટે એક જે પ્રતિષ્ઠાનો જંગ છે, ત્યારે ત્રિપાંખ્યા જંગમાં કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે. અત્યારે મતગણતરી છે તે શાંતિપૂર્ણ માહોલમાં અને પૂરજોશમાં ચાલી રહી છે ને એક રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં ગોપાલ ઇટાલિયા છે તે 945 મતે આગળ છે. જોવાનું રહેશે કે હવે જેમ જેમ ગણતરી આગળ થાય છે અને પ્રચારનો ચુકાદો છે તે કોના તરફી આવે છે. જી ઈના. બિલકુલ મોહિત, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો. વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH